તો કંઈક મહાત્માઓએ વિચરણ કરતા નોંધો કરી હું તમને કહેવા માંગુ. ભારતભરની અંદર જો ભ્રમણ કરીએ ને ચપ્પો જો જોઈ લઈએ ને હાર્ટફેલ થઈ જાય આપણું. એ દશા આપણે આપણા શાસનની કરી. કોઈ મારી પાસે આવે ને મારી બહુ પાછળ પડે, સાહેબ કંઈક લાભ આપો ને આપો સાહેબ. એ કામ હોય તો કહો, કે પૈસાનું કામ કહો. ધારો કે મને કોઈ આમ કે મારી એટલી વાત હોય છે, તમારાથી બને ને તો તમારા સંઘની પાઠશાળામાં 10 મિનિટ જજો. છેલ્લી 10 મિનિટ એમને કોઈ વાર્તા, એની સાથે સંસ્કાર, એની સાથે આ જ્ઞાન, એની સાથે આ ઉર્જા, એની સાથે આ શક્તિ, તમે જો આ કરી શકો છો તો મારા માટે તમે શાસનની બહુ મોટી સેવા કરી. બધું માનસિક છે. બહુ સુખી થઈ ગયા, પાલવેસુ આવી ગયા. એ હું તમને પૂછવા માંગુ છું. અને દરેક એરિયાની વાત છે, દરેક સિટી, દરેક મેગા સિટીની વાત છે. ખર્ચા વધી ગયા, હેરાન થઈ ગયા, દેખાદેખી વધી ગઈ, આત્મીયતા ઘટી ગઈ, લાગણી ઘટી ગઈ, પોતાના પડું ઘટી ગયું, એ ધરતીનો ધબકાર નથી. એટલે જૂના એરિયાઓની દશાઓ જોતા જાઓ, બધું માનસિક છે. મનના રોગને મનની દવા છે, માનસિક ક્રેઝની સામે માનસિક દવા છે. અને એ માનસિક દવા, એ ઉર્જા, એ સંસ્કાર ના આપી શકીએ આપણે. તમારા એક ની અંદર શાસનના પ્રભાવકો પકવવાની તાકાત, તમારા એક ની અંદર વસ્તુપાલ, તેજપાલ વગેરે, સમ્રાટ સંપ્રતિ કુમારપાળ વગેરે જીન શાસનના એક રત્નો પકવવાની તાકાત.